સંતાનહંતારો લોકોએ કર્યું મંગલાચરણ યાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો સમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 સ્ત્રીભિસ્તથા યોસૌ પંચધા હૃદયે મમ. એક સેકન્ડ. હા, હવે પહેલા પાઠની સમરી થોડી મોડે છે તે કરી દઉં. હા, કરી લો. હા, જો આપણે પહેલા પાદમાં પ્રારંભમાં આપણે જિજ્ઞાસા અધિકરણ જોયું, બરાબર. એમાં બ્રહ્મનો વિચારની શું જરૂર ને તેની કેટલી આવશ્યકતા તે જોયું. પછી બીજા જન્માધિકરણમાં બ્રહ્મનો વિચાર કર્યો, તે બ્રહ્મ કયું, કેવું અને તેનું લક્ષણ શું તે જણાવ્યું. અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાંથી થાય છે અથવા સંભવે છે એ પણ આપણે જોયું. એટલે બ્રહ્મનું જગત કર્તૃત્વ કાર્ય લક્ષણ પણ બતાવ્યું છે, એ પણ જોયું. પછી સમન્વય અધિકરણમાં સતરૂપે, વિક્ષત અધિકરણમાં ચેતન રૂપે અને આનંદમય અધિકરણમાં આનંદ રૂપે જગતનું કર્તૃત્વ બતાવ્યું છે, એ પણ આપણે જોયું. હવે એકલું કર્તૃત્વ અહીંયા નથી બતાવ્યું, ઉપરાંત બ્રહ્મ સચ્ચિદાનંદ છે એ પણ બતાવ્યું છે. એટલે સદંશમાંથી જગત, ચિદંશમાંથી જીવ અને આનંદંશમાંથી અક્ષર બ્રહ્મ થાય છે, એ પણ આપણે જોયું. આ બ્રહ્મ સગુણ અને નિર્ગુણ પણ બંને છે. ત્યાર પછીના અધિકરણમાં આપણે જોયું કે આકાશ, પ્રાણ, જ્યોતિ અથવા અંતરપુરુષ એ બધું જુદું જુદું છે, સર્વે બ્રહ્મ જ છે એવું પણ પ્રતિપાદન કરેલું છે. હવે ઉપનિષદોમાં જ્યાં જ્યાં સૃષ્ટિ વિશે અનેક કાર્યોનું નિરૂપણ થયેલું છે તે બધા વચનો બ્રહ્મની અંદર જ સમન્વિત કર્યા છે, તે પણ પ્રથમ પાદમાં આપણે જોયું. આ પ્રથમ પાદમાં શબ્દથી થતા સંદેહના બધા સંદેહો અહીંયા દૂર થઈ ગયા છે. આટલું મને યાદ છે. હવે ગઈ વખતે કે આપણે બ્રહ્મસૂત્ર અંતર્ગત આપણે પ્રથમ અધ્યાય જે સમન્વયાધ્યાય છે, સમન્વયાધ્યાય અંતર્ગત પ્રથમ પાદ જે છે તે આપણે ગઈ વખતે એનો વિસ્તારપૂર્વક આપણે વ્યાખ્યાન ભાષ્યાનુસાર આપણે સમજ્યા. હવે પ્રથમ અધ્યાય અંતર્ગત દ્વિતીય પાદ એટલે સમન્વયાધ્યાય અંતર્ગત દ્વિતીય પાદ જે છે તે આપણે અત્યારે આપણો વિષય રહેશે. તો વિષય શરૂ કરતા આપણે વિષય વિશે આપણે થોડુંક ક્લેરિટી આપણે લાવવી જોઈએ. અને એ વિષય શું છે, પ્રથમ અધ્યાયનો તો વિષય આપણને સુસ્પષ્ટ રીતે ખ્યાલ છે જ, કેમ કે આપણે પ્રથમ જે સમન્વયાધ્યાય જે છે અને અવિરોધાધ્યાય, સાધનાધ્યાય અને ફલાધ્યાય એમ ચતુર્વિધ અધ્યાય સૂત્રમાં બ્રહ્મસૂત્ર જે છે તેના અંતર્ગત ચતુર્વિધ અધ્યાય છે. ચતુર્વિધ અધ્યાય જે છે તે સમન્વયાધ્યાય, દ્વિતીય જે છે અવિરોધાધ્યાય, જે પ્રમેય પ્રકરણ પણ આપણે કહી શકીએ, પ્રમેયાધ્યાય પણ કહી શકીએ, અને જે તૃતીય અધ્યાય જે છે તે સાધનાધ્યાય અને ચતુર્થ અધ્યાય જે છે તે ફલાધ્યાય છે. તો બ્રહ્મને જાણવાના જે પ્રમાણ જે છે તે વિવિધ શાસ્ત્રમાં ઉપલબ્ધ છે, અને તેનો સમન્વિત જે અર્થ જે છે તે કઈ રીતે કરવો અને એનો સમન્વિત અર્થ શું છે બ્રહ્મને જાણવાના વિશે,
તો બ્રહ્મને જાણવાના જેટલા પણ કાંઈ સાધનો જે છે તેનો જે સમન્વિત જે અર્થ જે છે તેનું પ્રતિપાદન કરવું એ સમન્વયાધ્યાયનો મુખ્યત્વે ઓબ્જેક્ટિવ છે સમન્વયાધ્યાયનો. અને જે દ્વિતીય જે છે અધ્યાય પ્રમેયાધ્યાય અથવા તો અવિરોધાધ્યાય, તો અવિરોધાધ્યાયમાં જે પ્રમાણથી જે સિદ્ધાંત થયો એ સિદ્ધાંત જે છે એ અન્ય જે સિદ્ધાંતોથી અવિરોધ છે તે આપણને સુસ્પષ્ટ રીતે ખ્યાલ આવી જાય અને સિદ્ધાંત દ્રઢ થઈ જાય, દ્રઢીકરણાર્થ. તેથી કરીને પ્રમેયાધ્યાય છે. તો આટલું આપણને સમજ. અને તેના પછી તેવા બ્રહ્મને કેવી રીતે પામી શકાય તેના વિવિધ જે શાસ્ત્રમાં વર્ણિત જે સાધનો જે છે અને તે સાધનો શું સ્વયં બ્રહ્માત્મક છે કે નહીં તેના વિશે જે ચર્ચા જે છે અને જે સંશયોત્થાન જે છે અને સંશયનું નિરાકરણ તે સાધનાધ્યાયમાં તે મુખ્યત્વે સાધનાધ્યાયનો વિષય છે. અને તેના પછી જે બ્રહ્મ પ્રાપ્તિ જે છે તે થઈ ગયા પછી કેવા પ્રકારના ફલનો અનુભૂતિ થાય છે તે ફલ વિશે જે મીમાંસા જે છે વિષય જે છે તે વિષય ફલાધ્યાયમાં જોવા મળે છે. તો આવી રીતે આપણો આ સેટઅપ છે, સ્ટ્રક્ચર છે. તેમાં આપણે પ્રથમ અધ્યાય સમન્વય અધ્યાયમાં પ્રથમ પાદ આપણે ગઈ વખતે જોયો. હવે જે દ્વિતીય પાદ જે છે તે આપણો વિષય રહેશે. તો પ્રથમ પાદમાં આપણે તે મુખ્યત્વે કાર્ય પ્રતિપાદક જેટલા પણ સંશયોત્થાન હતા, બ્રહ્મના જે કાર્ય પ્રતિપાદક જે સંશયો હતા એ સંશયોનું નિરાકરણ પ્રથમ પાદમાં આપણે જોયું. તો બ્રહ્મના જે કાર્ય પ્રતિપાદક જે કાંઈ પણ શબ્દો હતા શાસ્ત્રમાં આવેલા તેનો સમન્વિત અર્થ આપણે અહીંયા જોયો કે કેવી રીતે આપણે એને સમજવું જોઈએ. કાર્ય પ્રતિપાદક બ્રહ્મના જે રૂપ નામ જે છે તે. તો હવે જે દ્વિતીય પાદ જે છે તો કાર્ય પ્રતિપાદક જે વાક્ય જે છે એમાં પુરુષોત્તમજીના વેદાંતાધિકરણ માલાની અનુસાર આપણે ગઈ વખતે જોયું હતું કે તાની ચતુર્ધા તત્ર પ્રથમે અધ્યાયે સર્વેષાં વેદાંતાનાં બ્રહ્મણી સમન્વયશ્ચતુર્ભિઃ પાદૈક વક્તવ્ય. તો બ્રહ્મ જે સર્વે વેદાંતોમાં જે બ્રહ્મનો વર્ણન જે છે તો એનો સમન્વય જે છે તે અસંદિગ્ધ જે છે એને નિસંદિગ્ધ કરવો, અને સંદિગ્ધ જે અર્થ જે છે તેને નિસંદિગ્ધ થઈ કરવો, એવા અર્થનું પ્રતિપાદન જે છે તે પ્રથમ અધ્યાયનો મુખ્ય પ્રયોજન છે. તેમાં આ કહી રહ્યા છે તત્ર અસંદિગ્ધેષુ વેદાંત વાક્યેષુ વિચાર અસંચારા અસંદિગ્ધાન્યેવ નિર્ણેતવ્યાની તાની ચતુર્ધા. જે અસંદિગ્ધ અર્થ છે તેની તો ચર્ચાનો કોઈ વિષય છે જ નહીં, પણ જે સંદિગ્ધ અર્થ જે છે એમાં 4 પ્રકારના સંદેહ ઉત્પન્ન થાય છે. 4 પ્રકારના મુખ્યત્વે. તેમાં પ્રથમ જે પુરુષોત્તમજી જે કહી રહ્યા છે તેમાં કાર્ય પ્રતિપાદક વેદાંત વાક્યમાં સંદેહ ઉત્પન્ન થાય છે કે શું આ બ્રહ્મનો વર્ણન છે કે અન્ય કોઈનું વર્ણન છે, કે બ્રહ્મના કારણ રૂપતાનો વર્ણન છે, કે બ્રહ્મના સ્વરૂપનું વર્ણન છે, કે બ્રહ્મના જે કાર્ય પ્રતિપાદક જે વિવિધ જે નામ રૂપ કર્માત્મના જે બ્રહ્મ જે વિભક્ત થયો છે તેનું વર્ણન છે. તો શું બ્રહ્મનો કારણનો વર્ણન છે, બ્રહ્મનો સ્વરૂપ વર્ણન છે, બ્રહ્મનો કાર્યનો વર્ણન છે, કે બ્રહ્મની ઉપાસના? એમ ચતુર્વિધ જે છે
સંશયો આવી શકે છે, જે મેં પહેલા પણ આપણે વિસ્તારપૂર્વક આપણે જોયા હતા. તો એના અંતર્ગત કાર્ય પ્રતિપાદકાન જે વાક્ય જે છે, કાર્ય પ્રતિપાદક વાક્યોમાં જો સંદેહ ઉત્પન્ન થાય તો એનો નિરાકરણ પ્રથમ અધ્યાયમાં લેવામાં આવે, પ્રથમ અધ્યાય પ્રથમ પાદમાં લેવામાં આવે છે. આ સમજ. હવે જે દ્વિતીય પાદ જે છે એ કયા સંદેહ સાથે રિલેટેડ છે? તો અંતર્યામી પ્રતિપાદક જે વાક્યો છે વેદાંતોમાં, તેને તમે અન્યથા ન લઈ લો, કે જીવ પરક ન લઈ લો, કે જડ પરક ન લઈ લો, કે ઉપાસના પરક ન લઈ લો. એવા કોઈ સંદેહ જો ઉત્પન્ન થાય તો એવા વેદાંત વાક્યમાં એવા જે વેદાંત વાક્ય છે કે જેમાં અંતર્યામીનું, બ્રહ્મનું અંતર્યામીપણું પ્રતિપાદક કરવામાં આવ્યું છે, તે જો સમજમાં ના આવતું હોય ને અન્યથા જો તમે લઈ લો એ બધા વાક્યોને, જીવ પરક લઈ લો, કે જડ પરક લઈ લો, કે ઉપાસના પરક લઈ લો, તો એ સંદેહોનું નિવારણ જે છે એ દ્વિતીય પાદમાં લેવામાં આવ્યા છે. સમજમાં? દ્વિતીય પાદનો આ મુખ્ય વિષય છે, પ્રથમ અધ્યાયના દ્વિતીય પાદનો. અહીંયા સુધી સમજમાં આવ્યું? સંદિગ્ધનો અર્થ સંદેહ એક સેમ જ, શંકાસ્પદ. એમ શંકાસ્પદ. તો પ્રથમ અધ્યાયનો અધ્યાય પ્રમાણાધ્યાય, જે સમન્વયાધ્યાયને આપણે પ્રમાણાધ્યાય પણ કહીએ છીએ. તો પ્રથમ અધ્યાયમાં જે પ્રમેયાધ્યાય છે તેમાં મેં તમને જેમ પુરુષોત્તમજીના અનુસાર મેં લીધો જે અર્થાનુસંધાન, અને એ અર્થાનુસંધાન મેં પ્રથમ પાદમાં શું લીધો હતો કે જે કાર્ય પ્રતિપાદક વાક્યો જે છે તે કાર્ય પ્રતિપાદક વાક્યોનો જો સંદેહ ઉત્પન્ન થાય તો તેનું નિરાકરણ પ્રથમ પાદમાં તો કરવામાં આવ્યું. જેવી રીતે ફોર એક્ઝામ્પલ દ્રષ્ટાંત રૂપેણ જે બ્રહ્મ જે છે એનો કાર્યલક્ષણ આપવામાં આવ્યો. બ્રહ્મના કાર્ય રૂપેણ પ્રાપ્ત થતા જે નામ જે છે, જેવી રીતે કે આનંદમય, જેવી રીતે પ્રાણ, જેવી રીતે જ્યોતિ, જેવી રીતે હિરણમય, આ બધા જે પ્રત્યય અને પ્રકૃતિઓ જે ઉત્પન્ન થઈ છે, જેવી રીતે પ્રાણ, તો આ બધા જે કાર્ય પ્રતિપાદક વાક્યો જે છે વેદાંતના, તેમાં આપણને જો સંદેહ થતો હોય કે આ તો કાર્યનું જ નિરૂપણ છે, જે કાર્ય રૂપે પરિણમિત થયો છે એ બ્રહ્મનું નિરૂપણ નથી, એવી જો કોઈ શંકા થતી હોય તો એવી બધી શંકાનું નિરાકરણ પ્રથમ પાદમાં લેવામાં આવ્યો હતો. સમજમાં આવ્યું ને અહીંયા સુધી? તેથી હું થોડા હિસાબે થોડા થી તો બરાબર છે રિપીટેશન, પુનરુક્તિ કરતો રહું છું, જેથી કરીને વળી પાછું દ્રઢ થાય. તેથી કરીને હું પુનરુક્તિ કરતો રહીશ. કરવાનું આમાં તો એટલે બરાબર મગજમાં બેસે. તેથી કાર્ય પ્રતિપાદક વાક્યોનો આ અર્થ આપણે લીધો. હવે જે દ્વિતીય પાદ જે છે, કેમ કે બ્રહ્મ જે છે એ કાર્ય રૂપેણ પણ પરિણમિત થયો છે, તેથી માત્ર કાર્ય નું જ વર્ણન હોય કે બ્રહ્મનું વર્ણન છે એમાં કોઈક સંદેહ ઉત્પન્ન થઈ શકે છે. તેથી કાર્ય પ્રતિપાદક વાક્ય શબ્દ યુઝ કરવામાં આવે પુરુષોત્તમજી દ્વારા. જેવી રીતે આનંદ જે છે, આનંદો બ્રહ્મેતિ વ્યજાનાદ, તૈત્તરીય ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું છે કે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાદ. આનંદની વ્યાખ્યા બ્રહ્મ તરીકે જ કરવામાં આવી છે કે આનંદ બ્રહ્મ છે, બ્રહ્મ આનંદ છે. તેવી રીતે પણ છતાં પણ
જો કોઈને સંદેહ થતો હોય, કેમ કે વેદાંત વાક્યમાં તો આનંદમય પણ શબ્દ આવતો હોય છે, અને કોઈને જો ભ્રાંત ધારણા ઉત્પન્ન થઈ જતી હોય કે અરે આ તો આનંદ શબ્દ નથી, આનંદમય છે, તેથી તેમાં વિકારતા આવવી જોઈએ, તેથી આ કાર્ય પ્રતિપાદક વાક્ય છે, બ્રહ્મનો પ્રતિપાદક વાક્ય નથી. જો આવી કોઈ, હું દૃષ્ટાંત રૂપેણ આપી રહ્યો છું, જો આવી કોઈ પણ પ્રકારનો સંદેહ ઉત્પન્ન થાય તો એવા સંદેહોનું નિરાકરણ આ પ્રથમ પાદમાં આપણે લીધો. એ હું દૃષ્ટાંત તરીકે આપી રહ્યો છું. દ્વિતીય પાદ જે છે એમાં આ બધા કાર્ય પ્રતિપાદક વાક્યો નહીં હોય, એમાં અંતર્યામી પ્રતિપાદક વાક્યો હશે. હવે એમાં જો કોઈક પૂર્વ પક્ષીઓને જો સંદેહ થતો હોય કે અરે આ તો જીવનો પ્રતિપાદક વાક્ય છે, કે અરે આ તો જડનો પ્રતિપાદક વાક્ય છે, કે અરે આ તો આ ઉપાસ્ય રૂપ પ્રતિપાદક વાક્ય છે, મિયર ખાલી ઉપાસના જ કરવા અર્થે કહેવામાં આવ્યું હશે, એ બ્રહ્મ પ્રતિપાદક વાક્ય નથી. જો આવા કોઈ સંદેહ ઉત્પન્ન થાય તો બ્રહ્મની જે અંતર્યામી રૂપતા જે છે એના અજ્ઞાનના કારણે આપણે વેદાંત વાક્યોનો ઇન્ટરપ્રિટેશન જે છે એ અન્યથા કરવાનો સંભાવના રહેતી હોય છે. એ સંભાવના ન રહે અને સંદેહ જાય તેના માટે દ્વિતીય પાદ પ્રયુક્ત કરવામાં આવે છે. દ્વિતીય પાદનું પ્રયોજન આ છે. તો અંતર્યામી પ્રતિપાદક, કેમ કે બ્રહ્મ જે છે એ બહાર પણ છે, અને શું બ્રહ્મ જે છે એ અંદર છે કે નહીં, તો એ દરેક જડ અને જીવની અંદર વિદ્યમાન છે કે નહીં બ્રહ્મ, તો એ બ્રહ્મ અંતર્યામી રૂપેણ પણ સ્થિત છે. હવે જયારે એ પાછો બ્રહ્મનો જે છે એ સમજવો હોય તો એના વેદાંત વાક્યોમાં પણ એવા એ પાસાનું વર્ણન આવતો હોય છે. અને જયારે વેદાંત, કેમ કે એક વાત સમજો, વેદાંતનો કે વેદનો, વેદાંત નહીં લઈ, હું વેદ લઈશ. વેદનો એક મુખ્ય મુદ્દો એ છે કે એકમ સદ વિપ્રા બહુધા વદંતી. તો એક જ સત્ય જે છે એ તો એક જ છે, પણ એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એક જ સત્યને ઘણા બધા શાસ્ત્ર જે છે એ જુદી જુદી રીતે એનું ડિસ્ક્રિપ્શન આપતા હોય છે. તો એક જ છે, છતાં એ જ બ્રહ્મનો ઘણી રીતે ઘણા બધા પાસાઓનું ડિસ્ક્રિપ્શન જુદા જુદા શાસ્ત્રોમાં મળતો. એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એ જે સિદ્ધાંત જે છે એ સમજવો જોઈએ. અને એ સિદ્ધાંતને સમજવામાં જે ક્વોલિટી જે છે એ નેસેસરી છે કે કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા આવૃત્ત ચક્ષુ અમૃતનમ ઈચ્છન. તો કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા, તો કોઈ ધીર પ્રત્યેગાત્મા જ આ વાતને સમજી શકે. તેથી પેશન્સ રાખશો, પેશન્સ રાખી આત્મા રહેજો, પેશન્સ રાખજો. નાસીપાસ થઈ જતા પ્રસવ પીડા રૂપ છે આ બધું, તેથી વાત યાદ રાખજો. તેથી આને શાંતિથી સમજમાં આવશે. એમ કહીતો વદનથી બહુ વચન છે એટલે બહુ સમજવામાં. તો એ મને તમે અધવચ્ચેથી તમે એને મને ઇન્ટરપ્ટ કરીને પણ તમે મને પૂછી શકશો, પણ અને મને કોઈ એમાં બોધરસમ નહીં લાગે, બોધરિંગ નહીં લાગે, તો તમે વચ્ચેથી ઇન્ટરપ્ટ કરીને મને કોઈ આના રિલેટેડ જો કોઈ પ્રશ્ન હોય તો ડેફિનેટલી તમે પૂછજો. તેથી આ દ્વિતીય પાદનો મુખ્ય મુદ્દો આ છે. સમજમાં? દ્વિતીય પાદનો મુખ્ય જે વિષય જે છે એ સમજમાં આવ્યો? હા, બરાબર છે. બોલો. તો વેદાંતાધિકરણ માલામાં આપણે જે પુરુષોત્તમજી જે છે એ પાદનો જે અર્થ જે છે, દ્વિતીય પાદનો જે અર્થ જે છે એ સમજાવતા શોર્ટમાં ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે પુરુષોત્તમજી. અને આપણા વ્રજનાથ ભટ્ટ
એ પણ ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે વિવૃત્તિમાં. બંને આપણે જોઈએ પછી મહાપ્રભુજીનું ભાષ્ય જોઈશું, કેમ કે એ થોડુંક લંબાણમાં છે. શોર્ટમાં આપણે પહેલા લઈશું, પછી લંબાણમાં લઈશું. તો વિસ્તાર વધારે છે મહાપ્રભુજીના ભાષ્યનો, તેથી આપણે ડાયરેક્ટ જમ્પ નહીં કરીએ ભાષ્ય ઉપર. આપણે પહેલા વિવૃત્તિ લઈશું, પછી વેદાંતાધિકરણ માલા લઈશું, અને પછી પહેલા વેદાંતાધિકરણ માલા લઈશું, પછી અને પછી ભાષ્ય પર જશું આપણે, અત્યારે નહીં. તો આપણે વેદાંતાધિકરણ માલા જોઈએ. પ્રથમ અધ્યાયનો તો આપણે જોઈ લીધો. હવે આપણે પ્રથમ અધ્યાયના દ્વિતીય પાદ ઉપર જઈએ. પ્રથમ પાદે કાર્યપ્રતિપાદકાનામ વાક્યાનામ બ્રહ્મણી સમન્વયો વિચારિત. એ મેં તમને હમણાં સમજાવી દીધું. એ સ્ટેટમેન્ટ મેં તમને અહીંયા સમજાવી દીધું કે પ્રથમ પાદમાં કાર્ય પ્રતિપાદક જે વાક્યો જે છે એ બ્રહ્મમાં સમન્વય કર્યો. એટલે જે કાર્ય પ્રતિપાદક વાક્યો જે છે આપણને કદાચ સંદેહ ઉત્પન્ન થઈ જાય કે આ તો ખાલી ને ખાલી માત્ર ને માત્ર કાર્યનું જ વર્ણન છે, એવો કોઈ સંદેહ ન થઈ જાય. તેથી બ્રહ્મમાં આ બધા વાક્યોનો સમન્વય કેવી રીતે થાય એ આપણે સિદ્ધ કરીને પ્રથમ પાદમાં સમજાવ્યું. હવે દ્વિતીય પાદમાં કહી રહ્યા છે પ્રકૃતિ પ્રત્યય ભેદેન. હા, એટલે અત્યારે હજુ પણ પ્રથમ પાદ છે, 4 લીટીઓ, 5 પ્રકૃતિ પ્રત્યય ભેદેન શબ્દ સંદેહે તન્નિવારણમ ચ કૃતમ. તો પ્રકૃતિ પ્રત્યય કઈ સંભળાતું નથી બરાબર. પ્રકૃતિ પ્રત્યય ભેદેન શબ્દસ્ય અન્ય પરત્વ સંદેહે તન્નિવારણમ ચ કૃતમ. પ્રથમ પાદની અંદર મેં તમને જેમ સમજાવ્યું દૃષ્ટાંત રૂપેણ કે પ્રકૃતિ પ્રત્યય ભેદેન, તો પ્રકૃતિ પ્રત્યય ભેદેન એ સમજવા માટે દૃષ્ટાંતમાં મેં તમને કહ્યું હતું કે પ્રત્યય જે છે એ ફોર એક્ઝામ્પલ આનંદમય પ્રત્યય લાગ્યો હતો, તો શબ્દ હતો અને એની પાછળ પ્રત્યય લાગ્યો, અને તેના કારણે આનંદમય જે શબ્દ જે છે તે વિકારવત જો વિકાર લ્યો તો એ વિકાર લેવામાં આવે તો એ કાર્ય પ્રતિપાદક વાક્યનો બ્રહ્મમાં સમન્વય નહીં થઈ શકે. તેથી કરીને શબ્દમાં બેઝિકલી શબ્દ પરકતા, જો શબ્દમાં જો કોઈ સંદેહ થાય કે આ શબ્દ બ્રહ્મપરક છે કે આ શબ્દ બ્રહ્મપરક નથી, એ શાબ્દિક લેવલ પર જો કોઈ સંદેહ થતો હોય તો એ બે પ્રકારનો સંદેહ થાય છે. એક તો પ્રકૃતિ, શબ્દની જે પ્રકૃતિ જે છે તે શબ્દની પ્રકૃતિ, અને બીજો શબ્દનો પ્રત્યય. કેમ કે શબ્દ બને છે પ્રકૃતિ અને પ્રત્યયથી. શબ્દનો જો નિર્માણ જે છે એ સ્વયં બને છે પ્રત્યયથી. સમજમાં આવ્યું ને? એટલે શબ્દનો અર્થ થયો ને પ્રત્યય લગાવતા. શબ્દનો અર્થ નહીં થયો. શબ્દની જે રચના જે છે એટલે પ્રત્યય લગાવવાથી જે આનંદમય થયો, પ્રચુરતા થઈ ને, એટલે એ આનંદમય ના અર્થ માટે આપણને સંદેહ થાય એવું છે ને? માટે નહીં, શબ્દના શાબ્દિક લેવલ શબ્દ જે છે એ આનંદમય છે. જે પ્રત્યય જે લાગ્યો તે પ્રત્યયમાં પણ આપણને સંદેહ થતો હોય છે કે આ પ્રત્યય કેમ લાગ્યો, જો શા માટે લાગ્યો. અને જો પ્રત્યય લાગ્યો હોત તો એ વિકાર ન થઈ શકત. તે સંદેહ, તે લેવલનો જે શાબ્દિક સંદેહ જે છે તે પ્રથમ પાદમાં લેવામાં આવ્યો છે. એ વિકાર નથી પણ પ્રાચુર્યના અર્થમાં છે, બતાવેલું છે ને અંદર. એ હિરણમય જે છે એ હિરણમયમાં પણ મેં તમને મયટ પ્રત્યય જણાવ્યો હતો. તો હિરણમય જે છે એમાં પણ મયટ પ્રત્યય જે છે લાગ્યો હતો. તેથી પ્રત્યય શબ્દમાં સંદેહ બે લેવલ પર થઈ શકે છે, પ્રકૃતિ અને પ્રત્યય લેવલ પર, શાબ્દિક લેવલ પર. હવે પ્રત્યયના કારણે શું થતું હોય છે કે કદાચ આ બ્રહ્મ તો નહીં હોય, આ તો કોઈક બીજાનો જ વર્ણન હશે, એવી જો કોઈ સંદેહ થાય તો એ પ્રત્યય લેવલ પર સંદેહ થયો. સમજમાં આવ્યું? એટલે પ્રકૃતિ એટલે શું થયું?
પ્રકૃતિ એટલે અહીંયા એ લેવાનું છે કે જેવી રીતે ફોર એક્ઝામ્પલ પ્રાણ, તો પ્રાણ જે છે એ પ્રાકૃતિક પ્રાણ હતો કે એ પ્રાણ શબ્દ બ્રહ્મનો લિંગ હતો? અચ્છા, દૃષ્ટાંતમાં મેં તમને સમજાવ્યું ને, જેવી રીતે પ્રત્યયનો દૃષ્ટાંત સમજાવ્યો મેં શાબ્દિક લેવલ પર. રાઈટ રાઈટ. હા, શબ્દના લેવલ પર જો પ્રત્યય એ શબ્દનો જ નિર્માણ કરતો હોય છે. હવે એ પ્રત્યય જો કોઈ શબ્દ પાછળ લાગી જાય કે આનંદ, વેદાંતમાં આનંદ શબ્દ જે છે બ્રહ્મવાચી છે, પણ આનંદ પાછળ મય પ્રત્યય લાગી જાય તો આખો અર્થ શબ્દનો જ જતો હોય છે. હવે એ શાબ્દિક લેવલ પર, શબ્દના લેવલ પર જો કોઈને આવો કન્ફ્યુઝન થતો હોય કે ભાઈ આ શબ્દ આનંદ જેવો શબ્દ નથી, તેથી આ બ્રહ્મ નથી, એવા કોઈ કન્ફ્યુઝન જો પેદા થતા હોય તો એ કન્ફ્યુઝનને ડીલ કરવા માટે પ્રત્યય ભેદેન કહેવામાં આવે. સમજમાં આવ્યું? હા, એ તો આવી ગયું, બરાબર. અને પ્રકૃતિ જે છે એમાં પ્રાકૃત પ્રાણ હતો કે પ્રાકૃત જ્યોતિ હતી કે પ્રાકૃત ઇન્દ્ર જે છે એ પ્રાકૃત ઇન્દ્ર જે છે પ્રાકૃત પ્રાણોને રિફર કરીને કહી રહ્યો હતો, પણ શબ્દના લેવલ પર સંદેહ છે. સમજમાં આવ્યું? કેમ કે એ પ્રાણ શબ્દ જે છે એ બ્રહ્મવાચી હતો કે નહીં હતો એ વેદાંતના વાક્યમાં આ બધા જે પ્રત્યય અને પ્રકૃતિ ભેદેન જે છે શબ્દના લેવલ પર જે આવ્યા હતા એ આપણે પ્રથમ પાદમાં ડીલ કર્યા હતા. સમજમાં આવ્યું આટલું? એનું નિવારણ કર્યું, બરાબર. એટલે શબ્દના એ જે સૂત્રમાં શબ્દ આવ્યો એ શબ્દના લેવલમાં એમ અર્થ લેવાનો, રાઈટ ને? સૂત્રમાં નહીં, ન સમજો તો પણ એના જ માટે, માત્ર શબ્દ માટે નહીં. સૂત્રમાં નહીં, પણ વેદાંત વાક્ય જે શ્રુતિ જે છે, હાજી, જો કોઈ શબ્દ આવતો હોય કે પ્રત્યય લગાડ્યો હોય, તો એ શબ્દના લેવલ પર જો તમને સંદેહ થતો હોય, રાઈટ રાઈટ, કે વેદાંતમાં તો હર હંમેશ આનંદો બ્રહ્મેતિ વિજાનાત કહેવામાં આવ્યું છે, અને આનંદ બ્રહ્મવાચી છે. હવે તમે આનંદમય પ્રત્યે લગાડો માટે અમે એને બ્રહ્મવાચી ગણી, આવો કોઈ સંદેહ ઉત્પન્ન થાય તો એ શબ્દના લેવલ પર સંદેહ લેવલ. ઓકે, શબ્દ બને માત્ર શબ્દ ને જો, બરાબર સમજાય. તેથી જ્યોતિ શબ્દ જે છે તે પણ પ્રાકૃત જ્યોતિ, એવી રીતે પ્રાણ જે છે એ પ્રાકૃત આસન્ય પ્રાણ, કે તેવી રીતે જે ઇન્દ્ર પ્રતર્દન સંવાદન ના અંતર્ગત જે ઇન્દ્ર જે છે તે પોતાને બ્રહ્મ કહી રહ્યો છે, તો અહીંયા પ્રાકૃત ઇન્દ્ર ની વાત છે કે બ્રહ્મનો રેફરન્સ છે. તો આ બધા શબ્દના લેવલ પર સંદેહ જો થાય તો એ પ્રથમ પાદમાં એ બધા સંદેહોને લેવામાં આવ્યા છે, સમન્વિત બ્રહ્મમાં કરી દેવામાં આવે છે કે નહીં, પ્રાણનો સમન્વય બ્રહ્મમાં કરો. પ્રાણનો અર્થ અહીંયા બ્રહ્મ છે, અને કેવી રીતે છે તે મેં તમને કહ્યું હતું કે વિષયો વિશેષચૈવ પૂર્વ પક્ષો તથા ઉત્તરમ પક્ષ સંગતિ સંગતિશ્ચ ઇતિ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. એ અનુસાર એમણે સિદ્ધ કરીને બતાવ્યું, અધિકરણના અનુસાર, અનુસાર મહાપ્રભુ. સમજમાં આવ્યું? હવે જે લોકો પ્રથમ પાદમાં નહીં હોય એમને તો બધું બાઉન્સર જ જશે. પ્રથમ પાદ જેમણે નહીં અત્યારે અચાનક દ્વિતીય પાદમાં જમ્પ કર્યો હશે તો એ લોકોને તો ઉપરથી બધું જતું રહે. તો પ્રકૃતિ પ્રત્યય ભેદેન શબ્દસ્ય અન્ય પરત્વ, તો શબ્દનો અન્ય પરત્વ જો કોઈને સંદેહ થતો હોય, બ્રહ્મ પરત્વે સમજાતો ન હોય, એવા બધા સંશયોનો નિરાકરણ જે છે કે નિવારણ જે છે પ્રથમ પાદમાં લેવામાં આવ્યા હતા. અહીંયા આપણે એટલું સમજવું જોઈએ પ્રથમ પાદનું, કેમ કે હવે હું પ્રથમ પાદ થી દ્વિતીય પાદ પર જઈશ તો ટ્રાન્ઝિશનમાં જે સંગતિ જે છે એ આપણે સમજવી પડશે. અતઃ પરમ દ્વિતીયાદિષુ અર્થ સંદેહો નિવારણીય. બીજામાં અર્થનો
હવે જે દ્વિતીય જે સંદેહ જે છે કયો હતો? જે અંતર્યામી પ્રતિપાદકાની. તો અંતર્યામી પ્રતિપાદક જે છે અથવા તો આર્થિક અનુસંધાનમાં અર્થના દૃષ્ટિથી પણ જો કોઈને સંદેહ થતો હોય, શબ્દના લેવલ પર નહીં, શાબ્દિક સંદેહ નહીં, શબ્દના લેવલ પર નહીં, આર્થિક દૃષ્ટિથી અર્થના દૃષ્ટિથી પણ જો કોઈને સંદેહ આવતો હોય, શબ્દ તો બધા કોઈ યુઝ ન કર્યા હોય બ્રહ્મના, છતાં પણ બ્રહ્મ પરત્વે કોઈ વેદાંત વાક્ય હોઈ શકે છે. આનંદમય પણ ન યુઝ કર્યો હોય ને પ્રાણ પણ યુઝ ન કર્યો હોય, જ્યોતિ યુઝ ન કર્યો હોય, અને એવા કોઈ પણ શબ્દ બ્રહ્મ પરત્વે ન યુઝ કર્યા હોય, છતાં પણ કોઈક સંદેહ ઉત્પન્ન થઈ શકે છે કે શું આ બ્રહ્મ પરત્વે છે કે બ્રહ્મ પરત્વે નથી. આ સમજમાં? અતઃ પરમ દ્વિતીયાદિશુ અર્થ સંદેહો, અર્થનો પણ સંદેહ થતો હોય છે કે આ સર્વનો તાત્પર્ય શું હતો. અર્થ સંદેહ જે છે તે અર્થના સ્તરમાં પણ સંદેહ ઉત્પન્ન થઈ શકે છે. સમજમાં આવ્યું? તો એ અર્થના સ્તરે જે સંદેહ ઉત્પન્ન થાય છે તે મેં તમને કહ્યું હતું કે અંતર્યામી પ્રતિપાદક જે વાક્ય છે તેમાં આ બધા ઘણા બધા આવા અર્થના સંદેહો, અર્થના સ્તરે સંદેહો ઉત્પન્ન થતા હોય છે કે શું આ વાક્ય જે છે એ ભલે બ્રહ્મ શબ્દ કે આનંદમય કે વગેરે પ્રકૃતિ કે પ્રત્યે કંઈ પણ શાબ્દિક લેવલ પર બધું ક્લિયર હોય, નિસંદેહતા હોય, નિસંદિગ્ધ હોય, છતાં પણ જે અર્થના દૃષ્ટિથી તમને હજુ પણ સંદેહ લાગતો હોય કે આ શું બ્રહ્મના માટે બ્રહ્મને વર્ણન કરવાનો વિષય છે, બ્રહ્મની ઉપાસનાનો વિષય છે કે કદાચ કોઈક અન્ય ઉપાસનાનો વિષય છે, એવા જો કોઈ પ્રકારનો સંદેહ ઉત્પન્ન થતો હોય તો એ દ્વિતીય પાદમાં છે. તો અર્થના દૃષ્ટિથી સમગ્ર સ્ટેટમેન્ટ જે છે, વેદાંત વાક્ય જે છે, એનો અર્થ જો સમજીએ તો અર્થમાં ઘણા બધા અર્થો નીકળી શકતા હોય છે. કેમ કે વેદાંત વાક્યની પણ વિશ્વતોમુખતા છે. હવે વેદાંત વાક્યની વિશ્વતોમુખતાના કારણે શું થતું હોય છે કે અર્થના લેવલ, શબ્દના લેવલ પર તો ઘણી બધી વિશ્વતોમુખતા હોય છે જે મેં તમને કહ્યું, પણ હવે શબ્દના લેવલ પર કોઈ કન્ફ્યુઝન નથી, શબ્દ બધા ક્લિયર છે, પણ હવે અર્થનો લેવલ જે છે એ ક્લિયર નથી થતો કે હવે આના તો ઘણા બધા અર્થ થઈ શકે છે. આ એક જ સ્ટેટમેન્ટના કેટલા બધા ઘણા બધા અર્થ, શબ્દના લેવલ પર કોઈ પ્રોબ્લેમ જ નથી. સમજમાં? એવા સ્ટેટમેન્ટ હોય છે વેદાંતમાં જેમાં શબ્દમાં કોઈ જ પ્રકારનો સંદેહ નથી હોતો, બધું જ ક્રિસ્ટલ ક્લિયર હોય છે કે હા આ શબ્દમાં આ યુઝ કર્યો છે, આ શબ્દમાં આ યુઝ કર્યો છે, તેથી કરીને કોઈ પણ જાતની સંદેહતા હોતી નથી. એક મિનિટ. હા બોલો. મને એવું લાગે, એવું જ યાદ છે કે એટલે વેદાંત જે ઉપનિષદોના જે નિસંદિગ્ધ વાક્ય હોય એમાં સંદેહ નથી, રાઈટ? સમજ્યો નહીં, ફરીથી બોલો. આપણે જે ઉપનિષદોના નિસંદિગ્ધ એટલે વેદાંત, વેદ કે વેદાંતના નિસંદિગ્ધ હોય એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી શબ્દથી, પણ સંદિગ્ધ જે વાક્ય હોય એમાં પ્રોબ્લેમ ખરો ને, એટલે આ બીજો પાદ ને. સંદેહ જે છે એ ઘણા બધા સ્તરમાં હોય છે અને એમાં પ્રથમ શબ્દના સ્તરમાં જો સંદેહ હોય તો એ પ્રથમ પાદમાં. તો પ્રથમ પાદમાં બરાબર, પણ નિસંદિગ્ધ વાક્ય એ ખરા જ ને, એટલે જ આપણને સંદેહ ના થાય ને. સંદિગ્ધ વાક્ય હોય તો પછી આપણને સંદેહ થાય. એટલે મને બોલી લેવા દો. એટલે અર્થના સ્તરમાં જો કોઈ સંદેહ થતો હોય તો એ દ્વિતીય પાદમાં છે. બરાબર છે, સમજી ગઈ હવે. તેથી શબ્દના લેવલ પર એવા વાક્ય હોઈ શકે છે કે જેમાં કોઈ પણ પ્રકારની સંદિગ્ધતા હોતી નથી, છતાં પણ અર્થના સ્તરમાં સંદિગ્ધતા ઉત્પન્ન થઈ જતી હોય છે કે ભાઈ આ વાક્ય જે છે એમાં શબ્દમાં તો કોઈ સંદેહ નથી, પણ હવે અર્થ કરવા બેસશું તો એમાં મારે કયો અર્થ લેવો? કેમ કે એક વાત સમજો કે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે
આ ખાલી આ સ્ટેટમેન્ટના ઘણા બધા ઇન્ટરપ્રિટેશન થાય, કેમ કે સૂર્ય શબ્દમાં કોઈ સંદેહ નથી, અસ્ત શબ્દ સંદેહ નથી, અને છેમાં પણ સંદેહ નથી. સ્ટેટમેન્ટમાં શબ્દમાં કોઈ સંદેહ નથી. સૂર્ય અસ્ત થઈ રહ્યો છે. હવે જે ચોર હશે તે તો આવો જ અર્થ લે છે કે ભાઈ સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, ચાલો ચોરી કરવાનો ટાઈમ શરૂ થયો. એવી રીતે જે બ્રાહ્મણ જે છે એ જો આ સ્ટેટમેન્ટ ને સાંભળશે તો એને એમ થશે કે અચ્છા હવે આપણે સંધ્યાવંદન નો ટાઈમ થયો. એવી રીતે જો કોઈ સ્ત્રી હશે, સ્ત્રીજન જે હાઉસવાઇફ, તેને એમ થશે કે અચ્છા હવે આપણે સાયંકાલ જમવાનો બનાવવાનો સમય થયો. તો શું છે કે અર્થના દૃષ્ટિથી તો ઘણા બધા અર્થ થઈ શકે છે. હવે પણ શબ્દના દૃષ્ટિથી કઈ પણ શબ્દનો સંદેહ નથી. સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, એમાં શું સંદેહ છે? કોઈ સંદેહ નથી. ખરી વાત છે. પણ અર્થના દૃષ્ટિથી કેટલા બધા સંદેહ થઈ ગયા. હવે મારે શું લેવું? હવે મારે ચોરી કરવી કે મારે જે સાયંકાલનો જમવાનો બનાવવો કે મારે સંધ્યાવંદન કરવી? મારે શું કરવું એ મને કેવી રીતે ખબર પડે? તો એ અર્થના દૃષ્ટિથી સંદેહ થયો ને એક જાતનો. પ્રયોજન આખું ગોઠવાય ત્યારે અર્થનો સંદેહ થાય, શબ્દો બધા મુકાય ત્યારે. એટલે વેદાંત વાક્યમાં આ બીજા સ્તરમાં એક પ્રકારનો સંદેહ ઉત્પન્ન થઈ શકે છે ને આપણે અર્થ સંદેહો નિવારણીય. તે પુરુષોત્તમજી કહી રહ્યા છે કે અર્થ સંદેહો નિવારણીય. દ્વિતીય પાદમાં આવા બધા વેદાંત વાક્યોનો વિચાર થશે. અચ્છા, હવે જો અર્થના સ્તરથી જો કોઈ સંદેહ ઉત્પન્ન થાય કે ભાઈ આ બ્રહ્મ છે કે બ્રહ્મ નથી, જો અર્થના દૃષ્ટિથી સંદેહ થતો હોય તો બ્રહ્મ વિષય છે કે બ્રહ્મ વિષય નથી, આવી પહેલા એક પ્રાઇમોર્ડિયલ એક સંદેહ ઉત્પન્ન થાય પહેલા તો. તેથી જો બ્રહ્મ એ વિષય છે આ વેદાંત વાક્યનો, જો એ સમજમાં આવી જાય તો કોઈ વાંધો નથી. અચ્છા, બ્રહ્મ જો નિસંદિગ્ધતા ત્યાં હોય કે નહીં અર્થના દૃષ્ટિકોણથી તો અહીંયા અમને નિસંદિગ્ધ છે કે આ બ્રહ્મનો જ વિષય છે, તો કોઈ વાંધો નથી, એની કોઈ ચર્ચા વિષય જ નથી. પણ જો તમને એમ કોઈ શંકા આવતી હોય કે નહીં આ વેદાંત વિચારમાં તો બ્રહ્મ પણ વિષય હોઈ શકે છે, અથવા તો જીવ પણ હોઈ શકે છે, અથવા તો જડ પણ હોઈ શકે છે વિષય, ત્યારે આવો સંદેહ થાય ત્યારે બે પ્રકારના પેટા સંદેહ ઉત્પન્ન થાય કે અથવા તો એ જડ વિષય હશે અથવા તો એ જીવ વિષય હશે. સમજમાં? અથવા તો બંને જડ જીવાત્મક વિષય હશે. આવ્યું સમજમાં? જો અર્થના દૃષ્ટિથી તમને એકદમ 100% તમને કન્ફર્મેશન હોય કે આ બ્રહ્મ જ વિષય છે અહીંયા આ અર્થના દૃષ્ટિથી, તો એને કોઈ વિચારની આવશ્યકતા નથી, જિજ્ઞાસાની કોઈ આવશ્યકતા નથી. પણ જો તમને એમાં લેશ માત્ર પણ સંશય ઉત્પન્ન થાય કે આ વેદાંત વાક્યનો અર્થ જે છે એ કદાચ જીવ પરક એટલે કદાચ અબ્રહ્મ પરક પણ હોઈ શકે છે, બ્રહ્મ પરક ન પણ હોઈ શકે, એવો જો કોઈ સંશયોત્થાન તમને હોય તો એ સંશયોત્થાનની 3 કોટી. જે બ્રહ્મ નથી તો જે બ્રહ્મ નથી મતલબ કે અથવા તો એ જીવ હશે વિષય, અથવા તો એ વિષય જડ હશે, અથવા તો એ બંનેનો મિક્સચર હશે કે બંને પર લાગુ થતી હશે એ વાત, જડ જીવાત્મા. તેથી ત્રિવિધ કોટી ઉત્પન્ન થાય છે. સમજમાં આવ્યું? સમજમાં આટલું? એમાં જે પ્રથમ કોટી જે છે એ પ્રથમ અધિકરણમાં લેવામાં આવી છે. પ્રથમ કોટી કઈ? કદાચ બ્રહ્મ નહીં હોય, કદાચ એ જીવ વિષય હશે આ વાક્યમાં. તો જીવ વિષય હશે એવો જો સંશય ઉત્થાન થતો હોય તો એ બધા નિરાકરણ જે છે પ્રથમ અધિકરણમાં કરવામાં આવે છે. સર્વત્ર પ્રસિદ્ધોપદેશાધિકરણ. સમજમાં આવ્યું?
તેથી કહી રહ્યા છે તત્ર દ્વિતીય પાદે જીવ પુરસ્સરેણ અર્થ સંદેહો નિવારણીય. અંતર્યામી પ્રતિપાદકાનામ વાક્યાનામ બ્રહ્મણી સમન્વયો વક્તવ્ય. એ તો મેં તમને સમજાવી દીધું. તેન પાદાનામ એક કાર્યત્વ સંગતિ. તેથી બધા પાદોની એક કાર્યત્વની તો સંગતિ આપણને સમજીએ છે કે સર્વ પાદોની એક કાર્યત્વ શું છે, કે બધાય પાદોનું એક કાર્યત્વ શું છે, કે જે કાંઈ પણ બ્રહ્મના વિવિધ પાસાઓ છે, શબ્દના રીતે, અર્થના રીતે, પરમાત્મેન, બ્રહ્મ દ્વારા, ઉપાસના દ્વારા ને ભગવાન દ્વારા, એ બધા ચતુર્વિધ જે બ્રહ્મના પાસા છે એનો બ્રહ્મમાં સમન્વય કરવો, એ અહીંયા પાદોનો એક કાર્યત્વ થાય છે. કેમ કે પાદો જુદા જુદા હોય તો શું થશે, એક પાદ ત્યાં ચાલશે ને બીજો પાદ ત્યાં ચાલશે. સમજમાં આવ્યું? જેવી રીતે વાંદરાના પાદો હોય ને તો શું છે કે એક પાદ પાછું ત્યાંય જવું હોય ને બીજા પાદમાંથી બીજો જ્યાં જવું હોય, પાદોની સંગતિ ન થાય. અહીંયા એવું નથી. પાદોની સંગતિ છે. પાદાનામ એક કાર્યત્વ. મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરા. જ્યાં મનથી બધું ડિસાઈડ કરવામાં આવે કે કદાચ આવું હશે, કદાચ આવું. અરે ભાઈ, શાસ્ત્ર વાંચો તો ખબર પડે. એ અમે ષોડશ ગ્રંથ નહીં વાંચીએ. અમે પછી આપણે કહીએ કે ભાઈ તનુ વિત્તજા સેવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે, તનુ વિત્તજા સિવાય કોઈ પણ પ્રકાર સેવાનો પુષ્ટિ માર્ગમાં નથી. એ અમે ન જાણીએ. અમે તો એ જ જાણીએ કે આટલા વર્ષોથી હવેલીઓ ચાલે છે તો અમે હવેલી જવાના. તો મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનર. તો પછી તમે વાનર થઈને રહો, પછી શું કરે? તો શાસ્ત્ર તો જોવું નથી. તો વાનરનો પાદ આવો હોય, એક કાર્યત્વ ન હોય, ચર્ષણી હોય. બ્રહ્મસૂત્રના પાદો એવા નથી. સમજમાં આવ્યું? બધા પાદો એક કાર્યત્વ છે. સમજમાં આવ્યું? અહીંયા સુધી તો આપણે પુરુષોત્તમજીનો વેદાંત અધિકરણ માલામાં જે આપણી ઇન્ટ્રોડક્શન જે છે એ આપણે જોઈએ. હજુ સૂત્ર શરૂ નથી થયો કે અધિકરણ શરૂ નથી કર્યો. આપણે જસ્ટ ખાલી આપણે જે ઈઝી જે છે એ પહેલા લઈ લઈએ, પછી થોડોક પીડા લઈશું આપણે, જેમાં બધાને પીડા થશે સમજવાની. તો પીડાનો જે ભાગ જે છે એ પછી આપણે નેક્સ્ટ ટાઈમ થી લઈશું. થોડો અને ધીરે ધીરે પીડા આપીશું, અચાનક પીડા નહીં આપી આપણે. તેથી વેદાંતાધિકરણ માલામાં કોઈને પ્રશ્ન હોય તો અત્યારે પૂછો. પછી હું ભાષ્યમાં તો હું લઈશ, પણ અત્યારે ભાષ્યમાં એટલી બધી જે વિસ્તારનો ભયના કારણે હું નથી, વિસ્તારના ભયના કારણે હું અત્યારે નથી લેતો. નહીં તો પછી હું અત્યારે ભાષ્ય લઈશ અચાનક જ, તમને વિસ્તાર એટલો બધો લાગશે કે તમને કઈ ખ્યાલ જ નહીં આવે. તેથી અત્યારે હું ભાષ્ય નથી લઈ રહ્યો. ભાષ્ય નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે. અત્યારે તમને અધિકરણ તો સમજમાં આવે, પાદનો અર્થ સમજમાં આવ્યો, અધિકરણ ભૂલી જાઓ. અત્યારે પાદનો તો અર્થ સમજમાં આવ્યો ને. આખા વાક્યનો અર્થનું સમજવાનું એવી રીતની વાત થઈ ને. એમાં શબ્દનો અર્થ તો આપણે પહેલા સમજી લીધો, રાઈટ? હા, વાક્યાર્થ જે વેદ વાક્ય જે છે તેનો સમગ્ર અર્થ જે છે એ. હા, એ બરાબર. એટલે મને આ તો ચોક્કસ કર્યું મેં, રાઈટ? ધવલભાઈ? હા, બોલો. જરાક સમજો. પાદાનામ એક કાર્યક્રમ સંગતિ, એટલે એક કાર્યક્રમ એ જરા મને બહુ સમજ નહીં પડી. કઈ રીતના અર્થ અને શબ્દ બંને એક કે કઈ રીતના? એ જ મેં તમને સમજાવ્યું કે ચતુર્વિધ પાદ જે છે એ સમન્વય અધ્યાયના છે. એક પાદ જે છે, પ્રથમ પાદ જે છે એ બ્રહ્મની જે કાર્ય પ્રતિપાદક જે શબ્દો જે છે તેનો સમન્વય બ્રહ્મમાં કર્યો. દ્વિતીય પાદ જે છે તેનો જે પરમાત્મા સૂચક, અંતર્યામી સૂચક
કંઈ પણ અર્થના અનુસંધાનમાં જે સમન્વય હતો તે બ્રહ્મમાં કર્યો. ઓકે. બંનેની કાર્યરૂપતા એક થઈ ને કે બ્રહ્મમાં સમન્વય કરવો. બ્રહ્મમાં કર્યો. હા, ખ્યાલ આવ્યો. એક કાર્ય તો થયું ને. હા. કેમ કે આપણો મુખ્ય વિષય છે સમન્વય અધ્યાય. એ મુખ્ય વિષય નહીં ભૂલવાનો, અધ્યાયાર્થ નહીં ભૂલવાનો. એટલે જેવી રીતે શ્રીમદ ભાગવતમાં સ્કંધાર છે એવી રીતે. બરાબર ને? હા, બરાબર. અચ્છા, હવે વિવૃત્તિ લીધા પહેલા ભાષ્યમાં જે ઇન્ટ્રોડક્શન છે એ લેવું પડશે. કેમ કે જો વિવૃત્તિ શરૂ કરીશ તો હું શ્રુતિ પર પછી મારે જવું પડશે, અને જો શ્રુતિ પર જઈશ તો એ ટેકનિકલ વિષય થઈ જશે, જે અત્યારે અનુકૂળ નથી આપણને. કેમ કે ટેકનિકલ વિષય પર જમ્પ કરતા પહેલા આપણે ટેકનિકલિટીઝની ઇન્ટ્રોડક્શન પર જઈએ તો વધારે સારું. કેમ કે અત્યારે જો હું વિવૃત્તિ લઈશ તો વિવૃત્તિમાં તો ડાયરેક્ટલી પછી શરૂ થઈ જશે કે આ ઉપનિષદમાં આ વાક્ય છે તેનો અર્થ જે છે એમાં આ સંશય છે, એ સંશયોત્થાનને ડીલ કરવા માટે આ પૂર્વ પક્ષ છે, અને પૂર્વ પક્ષમાં આવા પૂર્વ પક્ષ રખાયા હતા અને એનો ઉત્તર પક્ષ આ છે, અને એનું જસ્ટિફિકેશન. તો એ વિવૃત્તિમાં શું છે કે 4-5 સ્ટેટમેન્ટમાં આપી દેશે. એટલે અત્યારે વિવૃત્તિ હું નહીં લઉં, કેમ કે પછી વિવૃત્તિ હું તમને સમજાવીશ તો પછી આખું ટેકનિકલ વિષય થઈ જશે. તેથી કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા શબ્દ પર અંડરલાઈન કરજો પાછે, બધાને તો નહીં જ સમજમાં આવે. કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા. તો પ્રથમે અધ્યાય દ્વિતીય પાઠ જે છે એના ઉપર જે ભાષ્ય જે છે એનું ઇન્ટ્રોડક્શન જે છે, ભાષ્ય દ્વિતીય પાઠ લીધા પહેલા, અધિકરણ શરૂ કરતા પહેલા મહાપ્રભુજી એનું ઇન્ટ્રોડક્શન લીધું છે. એ પણ ઘણું ટેકનિકલ છે, પણ હું તમને એમાં જે હાઇલાઇટ્સ જે છે હું તમને આપી દઈશ, પણ જે એના પાછળનું જે રીડિંગ જે છે તમે તમારી જાતે કરવું પડશે. હું તમને હાઇલાઇટ્સ તમને આપી દઈશ. બેઝિકલી અત્યારે જો તમે એને રીડ વાંચશો તો મેં અત્યારે જેટલું સમજાવ્યું છે આટલા 1 મિનિટ્સમાં, એ તમને મેઇનલી તમને ખબર પડી જશે. તો તમે હવે અત્યારે જો એને વાંચશો એ ઇન્ટ્રોડક્શનને, ભાષ્યના ઇન્ટ્રોડક્શનને, મને લાગે છે 60-70% સમજમાં આવી જશે તમને. એકચ્યુઅલી આ તમે ઇન્ટ્રોડક્શન તો આપ્યું એવું જ થયું છે ને? હા, મેં વેદાંતાધિકરણ માલાની અનુસાર ઇન્ટ્રોડક્શન આપ્યું. મહાપ્રભુજીના જે વિસ્તારથી મહાપ્રભુજીએ જે ઇન્ટ્રોડક્શન આપ્યું છે એમાંય મેં થોડું તો મેં મુખ્યત્વે તમને સમજાવી જ દીધું. એમાંથી પણ વિસ્તાર કરીને મહાપ્રભુજીના ભાષણના અનુસાર વિસ્તાર કરીને મેં તમને સમજાવી દીધું. જેવી રીતે જેમાં કાર્ય પ્રતિપાદક વાક્ય હતા તેમાં મહાપ્રભુજીને વિસ્તારથી કહ્યું છે કે કયા કયા કાર્ય પ્રતિપાદક, એ મેં તમને સમજાવી દીધા એના અનુસાર, ભાષ્ય અનુસાર. અને અર્થ સંદેહ અને શબ્દ સંદેહ એને પણ આપણે વિસ્તારથી મેં સમજાવ્યું તમને. સંદેહ અને શબ્દ સંદેહ એટલે શું એ પણ મહાપ્રભુજીએ દૃષ્ટાંતથી સમજાવ્યું છે ખૂબ વિસ્તારપૂર્વક. તો એ જ મુખ્ય મુદ્દો એ જ રહેશે જે મેં હમણાં તમને સમજાવ્યું, એ જ મુદ્દો અહીંયા છે ભાષ્યમાં. તેથી કરીને જો તમે નેક્સ્ટ ટાઈમ વાંચીને આવશો તો તમને કદાચ સહેલું પડશે આ સમજવામાં, જે હું નેક્સ્ટ ટાઈમ સમજાવીશ તમને. પણ અહીંયા એ વાત સમજવાની છે કે પાદ જે છે એનો અર્થ જે ગુમ ન થઈ જાય. પાદનો અર્થ જે છે અનુસંધાનમાં રાખવો જોઈએ. પછી તમે મિક્સ કરી દો, હોચપોચ કરી દો તમે એને, આગળના પાદને તમે હોચ કરીને પછી સમજવાનું શરૂ કરો તો પછી તમે તમારી જે સ્ટ્રક્ચરલ જે થિંકિંગ જે છે ને, સ્ટ્રક્ચર જે છે આ ગ્રંથનું, એ પછી એનાથી તમે ખોઈ બેસો. સ્ટ્રક્ચર જ નહીં યાદ હોય કે આને સ્ટ્રક્ચર કેવી રીતે કર્યો છે આ ગ્રંથને, પ્રથમ પાદનો ઉદ્દેશ્ય શું છે, દ્વિતીય પાદનો ઉદ્દેશ્ય શું છે, એ સ્ટ્રક્ચર સમજો ગ્રંથનો.
સ્ટ્રક્ચર સમજશો, ક્લાસિફિકેશન સમજશો ને સ્ટ્રક્ચર સમજશો તો તમને ગ્રંથ સમજમાં આવશે. નહીં તો શું છે કે આ શું ચાલી રહ્યું છે, એકવાર અહીંયા પ્રાણ ને બ્રહ્મ કહી દીધો, અહીંયા ગમે તેને બ્રહ્મ કહી દીધો, અહીંયા ઇન્દ્રને પણ બ્રહ્મ કહી દીધો. એમ ચાલો હું ધવલભાઈ હું બ્રહ્મ થઈ ગયો. હવે એ સ્ટ્રક્ચર થી નહીં સમજો. એવું છે મનોભાઈ ને વેદ કોઈ છે ને પછી એને બીજું કોઈ છે ને એવું જ છે, ખોવાઈ જવાય એવું છે. ધ્યાનમાં રાખજો તો સમજમાં આવશે. નહીં તો ખોવાઈ જવાય. મને બરાબર ખબર. નહીં તો પછી ઘણા જે પણ શબ્દ છે ધનાધન બીજાની પર મનોમય ને તમે બ્રહ્મ કહી દો. વેદ કહી છે ને અહીંયા મનોમય ને બુદ્ધિ કહી છે. મારું જ ખોવાઈ ગઈ હતી ને. મનોમય આમ વેદ હોય અને મનોમય ને બુદ્ધિ કેમની કહી મને જ ખબર નથી પડી. તે પ્રાણ નું લિંગ છે તેથી પ્રાણ બ્રહ્મ નથી એમ જો કહે તો તેમ નથી, કારણ કે બ્રહ્મજી મને મુખ્ય પ્રાણની ત્રણ વાંચવાથી ખબર ના પડે, સમજવું પડે નહીં તો ખોવાઈ જવાય. ઓકે પ્લીઝ હવે વચ્ચે નહીં. તેથી આ સ્ટ્રક્ચર ને સમજો અને એ સ્ટ્રક્ચર ને મેં હમણાં તમને સમજાવ્યો અને એ વેદાંત અધિકરણ માલાના અનુસાર સમજાવ્યો પુરુષોત્તમજીએ ક્લિયરલી કહ્યું છે. એને તમે યાદ રાખશો તો તમને સમજમાં આવશે. કાર્ય પ્રતિપાદકાની અને અંતર્યામી પ્રતિપાદકાની, ઉપાસ્ય રૂપ પ્રતિપાદકાની એ તૃતીય પાદમાં આવશે. તેથી આ સ્ટ્રક્ચર સમજજો અને એનો ઓબ્જેક્ટિવ પ્રયોજન સમજજો તો સમજમાં આવશે. વિષય જે અંતર્યામી પ્રતિપાદક વાક્યો. પ્રથમ જે અધિકરણ જે છે એનું નામ છે સર્વત્ર પ્રસિદ્ધોપદેશાધિકરણ. એમાં શાંકર મત શું છે એમાં આપણે થોડા ઘણા જે છે થોડા ઘણા તો નહીં કહી શકું પણ મોસ્ટ ઓફ પ્રમાણમાં જે મુખ્ય મુદ્દો જે છે સાર જે છે એ શાંકર મત થી આપણે મેચ કરીએ છીએ. સમજમાં આવ્યું શું થયું? નહીં મેચ કરીએ છીએ શંકર મત થી ઘણું કેવાય એમ. શંકર મત ને મેચ થવું મળતા છે ને એટલે પણ છે જો ડિફરન્સીસ થોડા છે. આ અધિકરણ પૂરતો જ પ્લીઝ, એટલે આ અધિકરણ પૂરતો જ મેચ થોડો છે. બાકી હું એમ નથી કહી રહ્યો કે સમગ્ર જે પાદ જે છે તેનામાં મેચિંગ છે. સૂત્ર જે છે સર્વત્ર પ્રસિદ્ધોપદેશાધિકરણમાં જે પ્રથમ સૂત્ર જે છે એટલીસ્ટ ત્યાં લેવલ સુધી તો મેચ છે. હવે આગળ જે છે એ પછી આપણે વિસ્તારથી સમજીશું કે ક્યાં ક્યાં મિસમેચ છે ને ક્યાં ક્યાં મેચ છે. પણ એટલીસ્ટ શાંકર મતમાં થોડોક મેચ છે આપણી સાથેનો, તો થોડો ઘણો મેચ છે. તેથી કરીને કઈ લેવા જેવું કઈ છે નહીં અહીંયા. જો એને ઓપોઝિટ હોત તો આપણે લે. જેવી રીતે આનંદમય જે છે તદ્દન ઓપોઝિટ સ્ટેન્ડ હતો શાંકરમાં, તો તદ્દન ઓપોઝિટ સ્ટેન્ડ હતો. એવી રીતે જન્માદ્યસ્ય એમાં થોડોક મેચ હતો પણ 99% મિસમેચ હતો. જન્માદ્યસ્ય શાસ્ત્રયોનિત્વાદ, એમાં શાસ્ત્રયોનિત્વાદ જે છે એમાં તો 100% મિસમેચ છે. એવી રીતે જન્માદ્યસ્ય પણ જે મોસ્ટ ઓફ મિસમેચ જે છે એમનો એ છે કે ભાઈ જેમાંથી આ બધું જે કાંઈ પણ પ્રકટ થયું છે એ સગુણ બ્રહ્મ માંથી પ્રકટ થયું છે. નિર્ગુણ બ્રહ્મ તો આ બધું પ્રગટ ન કરી શકે. તો સગુણ જે છે એ માયાના કારણે આ બધું ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. તેથી જેમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં સ્થિત છે અને જેમાં નાશ થવાનો છે, એમાં જે અધિષ્ઠાન જે છે એ બ્રહ્મ નિર્ગુણ છે. બાકી જે અધિષ્ઠાનમાંથી જે પ્રકટ થઈ રહ્યું છે એ છે તો પાછું બધું મિથ્યા. તો અધિષ્ઠાનના લેવલ પરથી શું છે કે આ ઇન્ટરપ્રિટેશન પાછું સાચું પડી જાય છે કે જન્માદ્યસ્ય. હા, તો વિવર્તમાં પણ એ કેસ સાચો પડે છે. જન્માદ્યસ્ય વિવર્તના સિનેરિયોમાં પણ આ સાચો કહેવાય છે. ધીસ સ્ટેન્ડ્સ ટ્રુ. કેમ કે સર્પ ઉપર માને દોરડા ઉપર સર્પરૂપી જે વિવર્ત પેદા થાય છે તો એમાં પણ આપણે એમ જ કહીશું ને કે દોરડામાંથી ઉત્પન્ન થાય છે, દોરડામાં છે, દોરડામાં
આગળ વધશે અને દોરડામાં જ નાશ પામશે. વિવર્ત તો એવો જ હોય ને. વિવર્ત જે છે દોરડાના કારણે તો ઉત્પન્ન થયો ને. અચ્છા, વિવર્ત જે છે દોરડામાં જ સ્થિત છે ને, તો દોરડું જ ન હોત તો વિવર્ત થાત. હા, દોરડું તો છે જ ને. એ રીતે દોરડામાં જ આગળ વધશે અને દોરડો ન હોત, દોરડું જતું રહે તો પેલો વિવર્ત જતો રહે ને. તો થઈ ગયું ને ઇન્ટરપ્રિટેશન, શાંકર મતનું ઇન્ટરપ્રિટેશન. જન્માદ્યસ્ય યત યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિસંવિશંતિ તત્વ જિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. હા, તો શંકરાચાર્યજી કહે છે આ એબ્સોલ્યુટલી રાઈટ. અધિષ્ઠાન તરીકે તો નિર્ગુણ બ્રહ્મ જ છે. એમાં વિવર્ત જે ઉત્પન્ન થાય છે, સ્થિત છે, આગળ ચાલી રહ્યો છે, નાશ પામે છે, એ તો બધું બરાબર જ છે. સમજમાં આવે ને આટલું? તો વિવર્ત જે છે એનું પણ નેચર તો પાછો આવો જ છે ને. તો ધેટ ઇઝ વાય શંકર મત જે છે એ ટોટલી ઓપોઝિટ છે. એમાં પણ થોડો 1% જે મેચ જે છે એવો છે કે ભાઈ બ્રહ્મમાંથી બધું ઉત્પન્ન થયેલું તો ભાઈ સાહેબ ગણે છે, સાંખ્યોના જેવું તો નથી ગણતા ને. ચાલો અધિષ્ઠાન તો અધિષ્ઠાન, ચાલો ને બ્રહ્મમાંથી તો ઉત્પન્ન ગણે છે ને. ચાલો અધિષ્ઠાન તો અધિષ્ઠાન ગણી લો, બ્રહ્મનું અધિષ્ઠાન. પણ એટલે એક જ શ્રુતિનો વચન જે છે એની કેટલી બધી વિશ્વતો મુક્તા પ્રકટ થાય છે, સમજી શકો છો. શ્રુતિ કહે છે યતો વા ઇમાની ભૂતાની જાયંતે, તો શંકરાચાર્યજીને વિવર્તથી ઇન્ટરપ્રિટ કરે છે અને એ એક્ઝેક્ટલી મેચ પણ થાય છે. પાછું કોઈ બોગાની જેમ ઇન્ટરપ્રિટેશન નહીં કર્યું શંકરાચાર્યજીએ. હમણાં હું તમને કહી દઉં યતો વા ઇમાની ભૂતાની જાયંતે, વિવર્તનો મેં તમને સમજાવ્યો તો બધા હા હા થઈ જાય. હા બરાબર છે, એમાં ભરાઈ જવાય. અહીંયા રાખીએ આપણે. હવે જો કોઈને પ્રશ્ન ના હોય તો પછી આપણે નેક્સ્ટ જે કોન્ફરન્સ જે છે એનો આપણે સ્ટ્રક્ચર ડિસાઇડ કરી લઈએ. કોઈને પ્રશ્ન છે અહીંયા સુધી? ઓકે, અહીંયા રાખીએ. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો પૂર્વી એટલે વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જય અંધેરો ભરોસો. દ્રઢહીન ચરણ साधन और नहीं या कली में जासु हो निवेरो सूर कहा कहे द्विविधांधरो बिना मूल को चेरो भरोસો. નડહીન ચરણ કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. સર્વેને ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. બધાઈ. ગુરુ જય શ્રી કૃષ્ણ.